આમી હે કમર નવી નવી ગાડીમાં પડી ગયો સ્ક્રેચ. હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને સવારમાં મારી મોર્નિંગ હે ગુડ કેમ કે હું ખાઉં કાલની અધૂરી ચોકલેટ आई આખી ખૂટી જ જતી હતી તોય મેં રહેવા દીધી. અને આજે અમારા ઘરમાં હાલે છે તું જારા. મારે તો પાછળ કાયમની જેમ ભેહાણ પડ્યું જ છે એ બાકી છે પણ અહીંયા હાલે. જો અહીંયા લુઈ હે અને આ અહીંયા લુઈ હે. અહીં જો બાબુભાઈ હુઈ ગયા હે અને અમારે સાફ સફાઈનું કામ જો એટલું આવેલું પહોંચ્યું હે અહીંયા બધે. હા મને બારી ખોલવાનો આપણો ઓર્ડર મળી ગયો है. किधर से खुलता है? इधर से खुल दिया. साफ सफाई નું કામ અંદરની ઓસરીમાં બહારની ઓસરીમાં પૂછ્યું है. હજી અંદરની ઓસરીમાં શું થાય ખબર है? પોતા. This way please see. और इधर આ બે આના હે અને આ ખૂણો મારો જેમાં મશીન સાફ થઈ ગયું હે. હવે પોતું મારવાનું બાકી હે. પોતું લઈ આવું. ખાલી રોજ આવી જાય એટલે ઘણું. તુલસી ક્યારો નવો કરવો જો. સાફ સફાઈનું કામ અહીંયા પતી ગયું હે અને હવે પૂગ્યું હે હેઠે. અહીંયા અડધું થઈ ગયું હે પણ બીજું કામ ચાલુ થઈ ગયું વચ્ચે એટલે બાકી રહી ગયું. તો બીજું કામ એ હે કે અમારે નવી નવી ગાડીમાં પડી ગયો સ્ક્રેચ. તો એ આપણે હમો કરશે આટલા કલરથી. જો આ રહ્યો જો સ્ક્રેચ પડી ગયો. ફાઇનલી જો બધી સાફ સફાઈ થઈ ગઈ છે અહીંયા. અને ભાભી જો અહીં બકાલ મોરો માંડ્યા છે કેમ કે હાજે અમારે બનાવવાનું છે મંચુરિયન. એનો બ્લોગ અલગથી જ આવશે. અહીં બધું સાફ સુફ થઈ ગયું છે. મેલી વસ્તુનું પોટલું ભરાઈ ગયું છે અને અમે બધા નહીં થઈને રેડી થઈ ગયા છીએ મારા સિવાય. બાબુભાઈ સુઈ ગયા છે એટલે આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. કાલે મળશે એક મંચુરિયન વાળા નવા બ્લોગમાં. જો મંચુરિયન બની છે અમારે તૈયારી થવા માંડી છે. મંચુરિયનમાં વાલો રમ નાખશી. ચલો બાય. આજનું બ્લોગ થાય. તમે સાફ સફાઈ કરી લ્યો જોતા હોય.